આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો હું તમારા માટે આજે લઈને આવી છું લસણ ડુંગળી વગરની પરફેક્ટ માપથી બનતી પાવભાજીની રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લે ફટાફટ પરફેક્ટ માપથી પાવભાજી। પાવભાજી બનાવવા માટે એક વાટકો અહીંયા લેવાનું છે ફુલાવર, બે વાટકો અહીંયા લેવાના છે બટેકા કટિંગ કરીને, અને એક વાટકો રીંગણ કટિંગ કરીને લઈ લેવાના છે। આ બધી જ વસ્તુને આપણે બાફવા માટે પ્રેશર કુકર લઈ લઈશું। તો અહીંયા બે ભાગના બટેકા અને એક ભાગનું રીંગણ અને એક ભાગનું ફુલાવર લેવાનું છે। તમે આની જગ્યાએ બીજા વેજીટેબલ પણ વધારે એડ કરી શકો છો, દૂધી, ગાજર અથવા કોબીજ પણ લઈ શકો છો। આ બધી જ વસ્તુને આપણે પ્રેશર કુકરમાં એડ કરીને આપણે બાફી લઈશું। તો આપણે આમાં બાફવામાં બે વાટકા અહીંયા પાણી એડ કરી દઈશું, અને એક ચમચી અહીંયા મીઠું એડ કરવાનું છે। બાફવામાં જ આપણે મીઠું એડ કરી દઈશું, એક ચમચી। આ રીતે એડ કરીને પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 3 વિસલ કરી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર। તો 3 વિસલ થઈ જાય એટલી વારમાં આપણે 4 ટમેટા લઈ લઈશું અહીંયા મીડિયમ સાઇઝના, અને આને નાનું નાનું આપણે કટિંગ કરી લેવાનું છે। આ રીતે આગળનો ભાગ કાઢીને આપણે નાના પીસીસ કહી શકો તેવું આપણે નાનું કટિંગ કરી લઈશું। આની જગ્યાએ તમે પ્યુરી અથવા પેસ્ટ પણ ટમેટાની લઈ। અહીંયા હું ટમેટાના આ રીતે પીસીસ જ લઉં છું। અહીંયા જોઈ શકો છો આ રીતે પીસીસ અથવા નાનું કટિંગ કરી લેવાનું છે। તો આ બધા જ ટમેટાનું અહીંયા નાના પીસીસ તૈયાર કરી લીધેલા છે। એટલી વારમાં આપણું પ્રેશર કુકરનું ઢાંકણું ખોલીને આપણી વરાળ નીકળી ગઈ છે, અને આ રીતે આપણે ક્રશ કરી નાખીશું। આખા બટેકા, રીંગણ અને ફુલાવર ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। ને આ રીતે આપણે બ્લાઇન્ડરની મદદથી આ રીતે આપણે જોઈ શકો છો આ રીતે ક્રશ કરી નાખવાનું છે। એટલી જ વારમાં ક્રશ થઈ જાય સાઈડમાં મૂકીને આપણે એક પેન લઈ લઈશું। એટલી 4 પાવડા અહીંયા ગરમ કરવા તેલ મૂકેલું છે। 1 ચમચી એમાં એડ કરીશું ખમણેલું આદું, એ સતળાઈ જાય। અડધી ચમચી અહીંયા હિંગ એડ કરી દેવાની છે, એ સતળાઈ જાય એટલે આપણે એડ કરી દઈશું અહીંયા અડધી ચમચી ગરમ મસાલો ને 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર, અને આ બધી જ વસ્તુ સતળાઈ જાય એટલે એડ કરી દઈશું અહીંયા કટિંગ કરેલી જે ટમેટા છે તે। આની જગ્યાએ તમે પ્યુરી અથવા તમે પેસ્ટ ટમેટાની બનાવેલી હોય તો તમે તે પણ એડ કરી શકો છો। આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અને આને 2 મિનિટ માટે સાતળવા દઈશું। તમે અહીંયા ટમેટા પછી તમે અહીંયા કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો, પરંતુ હું અહીંયા કાશ્મીરી મરચું એડ નથી કરતી, એટલા માટે તમે અહીંયા કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો। 2 મિનિટ થઈ ગઈ છે, જોઈ શકો છો આપણે તેલ અલગ થઈ ગયું છે, અને સરસ મજાનું આપણો ટમેટા છે તે થોડા સતળાઈ ગયા છે। તો આ રીતે હલાવી દઈશું। આ રીતે સતળાઈ ગયા છે તો હલાવી દઈશું, અને આપણે આમાં એડ કરી દઈશું લીલા વટાણા અડધો વાટકો, 1/4 કપ પણ એડ કરી શકો છો। તો ફ્રોઝન કરેલા હોય તો તપેલીમાં ગરમ પાણીમાં બાફીને અથવા પ્રેશર કુકરમાં બાફીને પણ એડ કરી શકો છો। તો 1/4 કપ અથવા અડધો વાટકો આપણે વટાણા લઈ લઈશું। આ બધી જ વસ્તુ મિક્સ કરીને આપણે ઢાંકીને અહીંયા 5 મિનિટ માટે રહેવા દઈશું। જોઈ શકો છો 5 મિનિટ થઈ ગયું છે, તેલ ઉપર આવી ગયું છે। આ બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી દઈશું। ટમેટા અને વટાણા છે તે સરસ મજાના મિક્સ થઈ ગયા છે। તો આપણે હવે આમાં મસાલા એડ કરી દઈએ। તો અહીંયા એડ કરી દઈશું 2 ચમચી અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે। આ રીતે લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે। તીખું તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો। 1 ચમચી અહીંયા એડ કરી દઈશું જીરા પાવડર એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર, અડધી ચમચી અહીંયા ગરમ મસાલો, અડધી ચમચી એડ કરી દઈશું હળદર પાવડર, અને અહીંયા એડ કરી દઈશું આપણે કાશ્મીરી મરચું એડ કરવાનું છે 2 ચમચી, અને 2 ચમચી અહીંયા એડ કરી દઈશું આપણે પાવભાજી મસાલો જે આવે છે તે એડ કરી દઈશું। ભાજીનો મસાલો 2 ચમચી અહીંયા એડ કરી દેવાનો છે। હવે આપણે આમાં એડ કરીશું મીઠું એડ કરી દેવાનું છે 1 ચમચી। અહીંયા મીઠું તમારા સ્વાદ પ્રમાણે ખારું મોળું તમે એડ કરી શકો છો। તો આ રીતે આપણે બાફવામાં પણ મીઠું એડ કરેલું છે, તો એ રીતના તમારે મીઠું એડ કરવાનું છે। અડધું લીંબુનો રસ એડ કરી દઈશું, અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। આ રીતે મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ જાય એટલે આપણે જે બાફેલા વેજીટેબલ છે તે બધા જ બાફેલા વેજીટેબલ તમારે જેટલા વેજીટેબલ
બાફેલા હોય તે બધા જ વેજીટેબલ લઈ લેવાના છે. તો આ રીતે વેજીટેબલ બધા જ આપણે અહીંયા રીંગણું, ફુલેવર અને બટેકું આ ત્રણેય વસ્તુ બાફેલી છે તે એડ કરેલી છે. ત્યાં બધી જ વસ્તુ આપણે આમાં મિક્સ કરી દઈશું એડ કરીને, અને આ મિક્સ જોઈ શકો છો આ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મિક્સ કરી દઈશું અને થોડું સતળાશે ત્યારે આપણે કાશ્મીરી જે મરચું એડ કરેલું છે તેનો કલર આવી જશે. આમાં થોડું આપણે બાફેલું થોડું પાણી વધેલું હતું તે એડ કરેલું છે 1/4 કપ. આ રીતે 1/4 કપ. તમને જો વધારે ઢીલી જોઈએ તો તમે અડધો કપ પાણી એડ કરી શકો છો. આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અને આને હવે સાતળવા દઈશું. તો આ રીતે ઢાંકીને હવે 2 મિનિટ માટે રહેવા દઈશું. તો જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું તેલ અલગ થઈ ગયું છે. આપણે આમાં હવે એડ કરી દઈશું લીલા ધાણા અથવા કોથમીર પણ કહી શકો. આ લીલા ધાણા એડ કરી દઈશું અને આપણે આને હલાવી લઈશું. આ રીતે ચમચાની વડે હરાવી લઈશું અને આપણી ભાજી સરસ મજાની આપણી તૈયાર છે. તો પરફેક્ટ માપથી બનતી એવી આપણી ભાજી સરસ મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ તૈયાર થાય છે. ઓછા સમયમાં બની જતી ઓછા વસ્તુથી સરસ મજાની ભાજી આપણી તૈયાર છે. તો આને હવે આપણે પાવ શેકી લઈએ, પાવ મસાલા પાવ બનાવી લઈએ. તો તેના માટે અહીંયા બટર એડ કરેલું હતું, ગરમ કરવા મૂકેલું હતું. ગરમ થાય એટલે તેમાં એડ કરી દઈશું અહીંયા અડધી ચમચી લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, અને અડધી ચમચી અહીંયા એડ કરવાનું છે પાવભાજી મસાલો, થોડા લીલા ધાણા. અને હવે આ બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દઈશું અને હવે આની ઉપર આપણે પાવ જે છે તેને શેકી લઈશું, તળી લઈશું. આ રીતે બંને બાજુ આપણે છે પાવ છે તેને આ રીતે બંને બાજુ આ રીતે મસાલો કરી લઈશું. આ રીતે મસાલો બંને બાજુ કરી લેવાનો છે અને આપણો પાવ છે તે બંને બાજુ આપણે શેકી લઈશું. આ રીતે શેકી લેવાના છે બંને બાજુ અને વચ્ચે પણ આપણે શેકી લઈશું. જો સરસ મજાનો પાવ આપણું મસાલા પાવ તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તો સર્વ કરવા માટે તૈયાર છે આપણી પાવભાજીની રેસીપી. જો જોઈ શકો છો સરસ મજાનું પાવ તૈયાર છે. તો ચાલો હવે આપણે સર્વ કરીએ. તો સર્વ કરવાનું છે. અહીંયા મેં નાની કટિંગ કરીને લઈ લીધી છે કોબીજ અને ટમેટાના પીસીસ. આને હવે પાવભાજી આરે આપણે જોઈ શકો છો સરસ મજાની પાવભાજી આરે અહીંયા સર્વ કરી રહી છું. તો સરસ મજાની પાવભાજી આપણી તૈયાર છે. સરસ મજાની ટેસ્ટી એવી પાવભાજી જૈન કાંદા લસણ વગરની ખૂબ જ ટેસ્ટી એવી આપણી પાવભાજી તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને ઘરે જરૂરથી બનાવો. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણી પરફેક્ટ માપની પાવભાજી તૈયાર છે લસણ ડુંગળી વગરની, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો આનું આપણે ટેસ્ટ કરીએ. જે બાળકોથી માંડીને બધા મોટા બધાને જ ભાવશે તેવી પરફેક્ટ માપની પાવભાજી તૈયાર થાય છે. તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ. વાવ, ખૂબ જ ટેસ્ટી એવી આપણી પાવભાજી તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.